સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે. વર્ષો પહેલા ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસના વિસ્તાર પૂરતી જ સીમિત રહી હતી, પરંતુ સરસિયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી કેનેડા, અમેરિકા, લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોંચે છે. સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં પણ વખણાતો હોવાથી હવે વિદેશ પેકિંગ ખાસ કરવામાં આવે છે. આ ખાજાના વિશે ભાગળ પર આવેલી એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈ સુખડિયાએ આ વર્ષે ખાજાના ભાવમાં કોઈ વધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. હિમાંશુ સુખડિયા, એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજામાંથી આપણે ત્યાં સમર સ્પેશિયલમાં સુરતી ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા, ઘેબર, સુતરફેણી અને કેરીનો રસ અવેલેબલ છે. આપણી આ 5th જનરેશન છે, 5 જનરેશનથી આપણે કરીએ છીએ. ફાધરના ટાઈમથી આપણે ત્યાં સિઝનલ આઇટમ ચાલે છે અને અત્યારે આપણે મેંગો સિઝનમાં સમર સ્પેશિયલમાં મેંગો રસ, કેરીનો રસ, આપણે ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા અવેલેબલ. સુરતીઓ માટે ઘેબર, સુતરફેણી છે, પછી આપણે ચોકલેટ કતરી છે, કાજુ કતરી છે, કેસર પિસ્તા ઘારી છે ને મેઇન આપણે હોટ સેલિંગ આઇટમ આપણી છે સુરતી ખાજા. તે આપણે સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી સેલિંગ ચાલુ છે ને ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા માટે આપણે પેકિંગ બી કરીને આપીએ છીએ. ભાવમાં આ વર્ષે કોઈ વધારો નથી. લેબર લો મટીરિયલમાં વધારો છે, પણ આ વખતે કોઈ આપણે ખાજા અને સ્વીટ ખાજામાં કોઈ વધારો કર્યો નથી. સુરતીઓ સમર સ્પેશિયલ આવી ગયું છે, કેરીન સીઝન બી આવી ગઈ છે, ચોમાસું આવવાની તૈયારીમાં છે, તો આપણે ત્યાં મોળા, મીઠા, મેંગો, સુરતી ખાજા અવેલેબલ છે, કેરીનો રસ બી અવેલેબલ છે, ઘેબર, સુતરફેણી બી અવેલેબલ છે. સુરતીઓ મોસ્ટ વેલકમ એસ મોતીરામ સ્વીટ સુરતી ખાજા. હું વિનોદ રતિલાલ ચેવલી, રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ સુરત ખરોદરા. છેલ્લા 50 ઉપરાંત વર્ષોથી એસ મોતીરામના ખાજા અમે ખાઈએ છીએ અને સુરતીઓને એનો લાજવાબ ટેસ્ટ ઘણો ગમે છે. અમારા સુરતીઓની અંદર જ્યારે કેરીગાર હોય ત્યારે મોતીરામના ખાજા, કેરી અને તપેલું એની જ બોલબાલા હોય. આના ખાજા સિવાય કોઈ અમારા વ્યવહાર કે કોઈ અમારા ઘરવાળા ના જ કે એસ મોતીરામના ખાજા, એસ મોતીરામના ખાજા. ઘણા વર્ષો થઈ ગયા જે દિવસથી અહીંયા બનાવે છે અને અમે આવીએ છીએ, એટલે ઘણા વર્ષોથી આ ખાજાના અમે દીવાના છીએ.